મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે વાગી ગયા હે આજના 9 મારે આજ ભીહું પાવામાં થોડુંક લેટ થઈ ગયું હે પણ આજ મજૂર આવ્યા હે ગુંદરી વાટવા 6 જણા તો હું એને પાણીની બધી સગવડ કરવા ગઈ હતી ઘરનું બધું થઈ ગયું હે મારે ઘેર જઈને સીધી ભીહુંના ખીલા જ બદલાવાના હે એને જ બધાને પાણી પાવાનું છે અને હમણાં 2 દી થયા અને આજ ત્રીજો દિવસે હવારની લાઇટ આવતી જ નથી મતલબ હવારની વજે હાંજી આવે હે કંઈ કામ ભેગા થાય નહીં જે દહીણા બહીણા હોય ને એ બધું વહેલું કરવું પડે એવું બધું હે તો હવે અમારે હે ને જો માલ પાવાના હે મજૂર તો વાટે છે રીતિ ગુંદરી મકાઈને તનકેર અને 2 ગુંદરીને અમારે રખવા હે માલ નાખવા હાટું વાટે તો હું ભીહું પાવા વર્ગી જાઉં હાલો જો એને કે 2 ભીહું પીવરાવાઈ ગઈ છે ત્રીજી ભીંનો વારો છે એ મારા ભાઈને મારેવા જાય છે હવે એની પાસે બળીકો મારા ભાઈ બિસાડ્યો મને કામ કરે ને ભીહું મારી હોય ને મારે આ 3 ભડકે કૌશિક થી બોલો હાલે મારવા જાય મારા ભાઈને રીંગણા બટાકા બંધાઈ ગયા ને ભીંડો આવે છે વાહે હાલ ભીંડા ગયા છે આજના 2:30 અને થાય છે ચા મજૂર છે 6 જણા અને 3 જણા અમે ચા પીવા વારા ચગડી ધીમી કરી નાખું આ બાપુને જો ખાટલો બદલાવી દીધો છે આ ખાટલે લઈને આ ખાટલે મૂકી દીધા અને તમને બતાવું જોઈ લ્યો ભાઈ વયા ગયા ને બેન આવી ગયા મારા પપ્પા ભાઈ હે ને એને મારા પપ્પા વગર પછી જાજા ટાઈમ ના હોરવે 48 કલાક રહ્યો મારા ભાઈ પણ પછી બહુ મારા પપ્પા વગર જાજુ ના હોરવે તે પપ્પા આવી જાય આવ્યા બપોર મોર કૌશિક ને લઈ ગયા નૈનુ બેન ને મૂકી ગયા નૈનુ બેન ટાંકા ભરે હે ઝાડવા પાઈ છે બિલ ઓલું સેલે હજી બીલી હે એ પાઈ દે ને પછી મને કહેજો હું મોટર બંધ કરી દઉં હો કરી દઉં સરસ ચાલો આ જઈ લ્યો બાપુ અહીંયા જલસા ને બાપુ હું આગળ મેળીમાં સડી હતી ને પાણી સાટી એવી બધું તો જો ટપક્યા મહાદેવ ચાલુ થઈ ગયા હે અને આપણે કરી દઈએ બંધ મોટર થઈ ગઈ નહીં નોડી થઈ ગઈ મજૂર 6 જણા ગુંદરી વાટે હે મારે એને લે તો મુઈ શું સડાવે ત્યાં બેઠા બેઠા અરે ભગવાન શું કરવું મારે ભીહું ઊભી થઈ ગયું લાઈટ કાઢવાની હું જરૂર છે ને ઓકે તો હોઈ ગયા હોય હેલો તો સા નહીં પીએ ને તમારે જ સા પીને કોને હુવેનું આવે અમારે સતે શિયાળે ચોમાનસું છે શું છે ચોમાનસું બિસાડી પલ્લી ગઈ છે ઠરે હો અટાણે હાલો ચા પીવા હાલો જો મારી બીન વાહિંદા કરે ગઈ હું આ બાજુના વાહિંદા કરી નાખું એકલી અને હું હેને ખાંડના લોયા ભરવા વહી ગઈ છું અગડી મીમાન આવ્યા તો ચા પાણી પાયા અને જો ખાણે આવે હે 3 તો હે પણ અમે હે ને વારી ખેરે બધી વસ્તુ 2 મગાવી તે કાલ જગ્યા જો ઘણો પોટ નીકળી ગયો ગુંદરીમાં તો 6 મજૂર હે હજી આમને ચાલુ હે હું મારું કેન્યુલ આવી હતી મારે એમાં નાખવાનું હોય દૂધ પછી એટલે અટાણે થોડું ઓછું હોય હા હે તો મોકલાવી દઈ કેમ કે એ ગામમાં જઈ ના શકે ને ગાડી હાલે નહીં એટલે ઓહે ને તો મોકલાવી દઈ હો હાલો જો અમે બેબીનું છે ને માલને ગુંદરી નાખવી હતી જો માંથી વાડ લીધી હવે ભાણાવીશ રહે ને ઊભી હું તો બે હવે છુટ્ટીનો કામમાં છુટ્ટી થઈ ગઈ હવે એને કંઈ કામ ન રહે અને મારે તો હવે બાકાજી કી બોલશે કામની ફાંક્યું લેવાનું કીધું છે કે એક ઠાકી બેન દઈ મોકલાવજો આમાં નૈનુડી બેન ભાણા ઉઠે કે મારે દહીણી ચાલુ છે કાલે મકર સંક્રાંતિ છે કદાચ લાઈટ આવે ના આવે તો કાલે આપણે હે નૈનુડી ટ્રેક્ટરમાં ટોલી છોડવી જો હે સીપીઓ જોડી અને અડધોથી જાજો ને આમ ટૂંકમાં આખો સીપીએમ જેટલું હોય ને એટલી મકાઈ વાઢીને ગૌસરે નાખવાની હે ભાઈને કહેવું ભાઈ નાખી આવ દે હે આપણે બેબીનું વાઢીને સીપીઓ ભરી દેવું એટલે ભાઈ નાખી આવ દેશે અય તમારી પાસે કેટલીક ફાક્યું છે ઓલા મજૂરના બેન કે ફાક્યું હોય તો એકાદી મોકલાવજો ને આ ટીંગા પાસે જ કોથરીમ છે એક જ છે તો હું એમ કહું આ તો એ નહીં કે મોકલાવજો કોઈ ગામમાં જઈ ના શકે ને રાણે તે હવે એક જ છે હવે શું થાય પાછી એટલે તો આને જોઈ જાય ફાકી એ નહીં ખાવી હોય
હાલો મારે તો છે ને વાગી ગયા આજના 5:30. ઓહો કાંઈ મારા નહીં મારે 2 ભીહું દોવાઈ ગયું અહીંયા અટાણા જે કઈ નથી દો. હાલો હું એ વર્ગી જાઉં. ભીહું પણ માર્યું બેસી ગયું બધું આને કોઈને દોવાનું ઓહાણ છે મથા મથું દોવાનું ઓહાણ છે બેટા. એટલે 3 તો પોતરા બેસી ગયા મારા. તારે દોવા હું તને બહુ ઉતાવળ મને ખબર છે. સીબલી તારા મોયડો સળાવીને ઉભી ન્યા. આને કઈ વહાણ હોય નહીં હિંગડા માલવીને ઉભી નકટી મારી ભેંસડી એકદમ બદલી. સાહેબ માં બેઠા બારા. ઈ તો આમ જોઈને બે આમ ધ્યાન રાખે તબેલાનું. હાલો હમણાં ખાંડના લોયા લઈને તમને દોવા બેસી જાવ ને મારે પાછું લેટ થઈ જાય. વાગ્યા છે આજના 7. માલને કમ્પ્લીટલી બધા નખાઈ ગયું છે. મીંડા હે માલ ખાવા અને હું પાણીની કુંડી ભરું. હું કાલે લાઈટ નહીં હોય ને હું કુલરો પાણી ભર લઉં. કાલે મકર સંક્રાંતિ છે કદાચ લાઈટ આખો દિવસ ના આવે તો માલનું કામકાજ થઈ ગયું છે. બીની સુલાનું કરી દીધું. મેં દોઈ લીધા, પોદરા ઢળી લીધા, ખાંડ લોયા બારા કાઢી લીધા, પાડેડા પાઈ લીધા, પાડા નાયા બાંધી દીધો અને બધાને લીલું નાખી દીધું હે. તો હવે હે ને અમે પાણીનો હાંડો ભર લઈ. કદાચ કાલે લાઈટ ના આવે પછી ટાંકા પુગાઈ હોય ના હોય એટલે આ બધું કામકાજ કરી લઈએ અમે. બાકી બધું થઈ ગયું. મારા જે અટાણે જ ખાંડના લોયા ભરવા છે પછી હવે મને ટાઈમ ના પડે ને એટલે હું અટાણે જ ખાંડના લોયા ભર લઉં. તો આપણે આજના વ્લોગનો ડાન્સ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, બાય, ટાટા.